તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરની સામે જનતાનો રોષ જોવા મળ્યો। ડ્રેનેજની સુવિધા ન મળતા સ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટરના ઘર પર હલ્લાબોલ કર્યો। સૈજપુર ઘોઘા વોર્ડના પૂર્વ કોર્પોરેટરના ઘરે જઈ સ્થાનિકોએ બબાલ કરી। ધૂપસિંહની ચાલીમાં સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટરના પરિવારની વચ્ચે બોલાચાલી થઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દીપક, લોકો અને પૂર્વ કોર્પોરેટરની વચ્ચે બોલાચાલી, કામોને લઈને લોકો એમના ઘર સુધી પહોંચ્યા, શું વધુ વિગતો? બિલકુલ, ચૂંટણી પહેલા જ સ્થાનિકોનો રોષ એટલો જોવા મળ્યો કે કોર્પોરેટરના ઘરે જઈને હોબાળો મચાવવામાં આવ્યો। ક્યાંક ધક્કામુક્કીના દ્રશ્યો પણ જોવા મળ્યા, કારણ કે જે કોર્પોરેટર છે પૂર્વ, તેના પરિવાર દ્વારા જે સ્થાનિકો કે જે રજૂઆત કરવા ગયા હતા તેની સાથે બોલાચાલી પણ કરવામાં આવી। સૈજપુર ઘોઘાના જે કોર્પોરેટર છે, મહિલા કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી, કે જેઓને રજૂઆત કરવા માટે સ્થાનિક લોકો પહોંચ્યા હતા। વર્ષોથી 5 વર્ષ સુધી તેમને ફરિયાદ કરવામાં આવી ગટર અને પાણી માટેની, પરંતુ કોઈ પણ સોલ્યુશન ના આવતા આખરી કંટાળેલા જે સ્થાનિક લોકો છે તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા, ઉગ્ર રજૂઆત કરી હતી ને ક્યાંક એ રજૂઆત સમયે જે પૂર્વ કોર્પોરેટર છે તેના પરિવારજનો અને સ્થાનિકો વચ્ચે ક્યાંક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને આ જ બાબતને લઈને કોર્પોરેટરના ઘરનો ઘેરાવો કર્યો હતો। એટલે કે ક્યાંક ચૂંટણી પહેલા આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા કે જે 5 વર્ષ ટર્મ પૂર્ણ થઈ પરંતુ પ્રજાના કામ ન કર્યા અને હવે લોકોના રોષનો ભોગ બની રહ્યા છે। રાધા, દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।